ગુડ ઇવનિંગ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમય માટે. પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજનામાં ફરીને એક વખત તમારા બધાની સાથે પ્રભુનું વચન વહેંચવાનો, સાંભળવાનો, સમજવાનો સમય પ્રભુએ આપ્યો તેના માટે પુષ્કળ આભાર માનું છું. બાળક સાહેબનો પુષ્કળ આભાર માનું છું. પાસ્ટર કમિટીનો અને તમારા બધાનો પુષ્કળ આભાર માનું છું. 2003માં લગભગ જગદીશ સાહેબ હતા અને એ વખતે હું પ્રથમ વખત અહીંયા આગળ લોકસર સત્તાની મિટિંગો ચલાવવા આવ્યો હતો અને પછી એક વખત આવ્યો, ગઈ સાલ પાછો આવ્યો અને આ સાલ ફરીથી સાહેબ કહે છે કે તમને બોલાવે છે અને તમારે આવવું પડશે નહીં. મને મારી માટે બહુ આનંદની વાત છે કે ફરીથી આ જ મંડળીની અંદર પ્રભુનું વચન લોકસર સપ્તાહમાં આપવાની મને તક મળી. એ તો પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજનામાં છે, કારણ કે એ બહુ રેર એવું બનતું હોય છે કે એક જ જગ્યાએ વારંવાર જવાનું થાય અને એમાં પ્રભુની ઈચ્છા અને યોજના હોય તો જ થાય, અને જો મારું બોલવાનું તમને ગમતું હોય તો જ થાય. આમ આપણે પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનો તરફ જઈએ. કૃપાળુ અમારા ધણી, અમારા માલિક, તમે અમારા દેવ છો, અમારા બાપ, અમારા પિતા, અમારા રખેવાળ, અમારા સર્જનહાર તમે છો પ્રભુ. આભાર માનીએ છીએ પ્રભુ આ સમયને માટે, કારણ કે સમય અને સંજોગના સંચાલક તમે છો પ્રભુને. તમારી કૃપા, તમારી દયામાં આ સમય તમે આ મંડળીની સાથે, વાલાઓની સાથે તમે આપ્યો, એને માટે આભાર માનીએ છીએ. આજથી પ્રભુ સપ્તાહની મિટિંગો શરૂ થાય છે. 20 તારીખ સુધી પ્રભુ ઈસ્ટરના દિવસ સુધી તમારા વચનો સમજવા માટે પ્રભુ તમે અમને એકત્ર કર્યા છે. તમારો આભાર માનીએ છીએ. તમે બોલો પ્રભુ, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છીએ. તું પણ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને ઈસુના હજારીના નામમાં આ જગ્યા ઉપરથી, અમારી જાત ઉપરથી, આ સમય ઉપરથી તોડી નાખું છું. પ્રભુ પરમેશ્વરના પવિત્ર આત્માદેવ પછી સંચાલન તમારા હાથમાં સોંપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ. માટે સાંભળો. સારું, આજથી શું શરૂ થયું? પેશન દુઃખ સહન સપ્તાહ. દુઃખ સહન કોને કરવાનું? દુઃખ સહન સપ્તાહ એટલે દુઃખ સહન કોને કરવાનું? આપણે કરવાનું. ઈશ્વરે તો સહન કર્યું, એમને હવે કરવાની જરૂર નથી ને આપણે કરવાની જરૂર નથી. પણ એમને દુઃખ સહન કરવું પડ્યું અને પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવપણું છોડી અને આપણા માટે એ આ પૃથ્વી પર એમને આવવું પડ્યું અને વધસ્તંભનું મરણ એમને સહન કરવું પડ્યું. તો આવું કેમ કરવું પડ્યું? એનું કારણ શું? બોલજો તો મજા આવશે, સમય બચશે આપણો, અને બોલાવવાનું તો શું છે, બરાબર છે? એ તો આગળ નહીં વધીએ. શા માટે એમણે વધસ્તંભ પર ચડવું પડ્યું? હા, શાના માટે? આપણા પાપોને માટે. પાપ એ બહુ ભયંકર વસ્તુ છે, કારણ કે પાપ એક એવી બાબત છે કે જેના લીધે ઈશ્વરને પોતાનું ઈશ્વરપણું છોડીને અહીં આવવું પડ્યું. એ તમારા અને મારા પાપ ખેંચી લાવે. અને એટલા માટે આ દુઃખ સહન સપ્તાહની મિટિંગોમાં ઈસુના દુઃખો, વધસ્તંભની વાતો, એ બધું તો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. પાપ વિશે સાંભળીએ એ બહુ જરૂરી છે. અને કોઈ રોગ થયો હોય, ટીબી થયું હોય અને પછી એને પેરાસિટામોલ આપીએ તો એનો કોઈ મતલબ નથી, એને ટીબીની દવા કરવી પડે. એટલે આ અઠવાડિયું આપણે ટીબીની દવા કરવાના છે. પાપ પર આપણે દુઃખ સહન સપ્તાહ તો છે જ. પ્રભુના દુઃખો વિશે બહુ જાણ્યું, પણ પ્રભુને દુઃખ કેમ પડ્યું? વધસ્તંભના મરણ વિશે બહુ જાણ્યું, પણ કેમ મરણ સહન કરવું પડ્યું? તો કે છે પાપના લીધે. તો પાપ એટલે શું? અને આખી આ બાબતો જે છે એ પાપનું પ્રકરણ આજે આપણે ખોલીએ, ધ ચેપ્ટર ઓફ સિન, એ આજે આપણે ખોલીએ અને ગુડ ફ્રાઈડે છોડી દઈએ, ઈસ્ટર છોડી દઈએ, બરાબર?
બાકી 6 દિવસ છે એમાં પાપ વિશે જ આપણે જોવાના છે. કારણ કે મૂળ જે બાબત છે ને એ સમજીશું ને તો તમને તમારા આત્મિક જીવનની અંદર લાભ થશે. 16 કલાકનું ટીચિંગ છે પાકનું, મારી પાસે મેં જે તૈયાર કર્યું છે, પણ મને મળશે 6 દિવસ, એટલે 1 કલાક ગણો તો 6 કલાક થાય, હે ને? એટલે 16 કલાકનું ટીચિંગ પાપ ઉપર જ 6 કલાકમાં પૂરું કરવાનું છે. પણ મારી તમને ખાતરી છે અને તમને વિશ્વાસ અપાવું છું કે તમને બહુ આત્મિક લાભ થશે. પાપને તમે બહુ નજીકથી ઓળખી શકો ને. આપણે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પાપ અને એની ભયંકરતાને આપણે ઓળખીએ ને એ બહુ જરૂર છે. પાપ પર બહુ ઓછા સંદેશા હોય છે, પાપ પર બહુ ઓછું સાંભળવા મળે છે, પણ આ જ એક મૂળ આખા જગતની અંદર એવી બાબત છે કે જે આપણને અને દરેક વ્યક્તિને, દરેક માણસને ઊંધો પાડે છે અને નર્કમાં લઈ જાય છે, અનંતકાલિક નાશમાં લઈ જાય છે. અને એટલા માટે એના વિશે શીખવું, ડીપમાં શીખવું, બહુ ઘેરું શિક્ષણ લેવું એ બહુ જરૂરી છે. અને ઉત્પત્તિની શરૂઆતથી પાપનું ચેપ્ટર તો ખુલ્લું થઈ ગયું, બરાબર ને? કેવી રીતે? આદમને હવાએ પહેલું પાનું ખોલ્યું, હે ને? ઉત્પત્તિની શરૂઆતથી એ પાપનો પ્રશ્ન જે છે એ શરૂ થઈ ગયો. આ જગતની અંદર છે ને બધા બહુ ધર્મો એવા છે કે જે પાપ વિશે અલગ અલગ માન્યતાઓ રાખે છે. એટલે કે પાપની માફી વિશે અલગ અલગ બાબતો. કોઈ કહે છે કે નદીમાં નહાવાથી પાપોની માફી મળે છે, કોઈ કહે છે કે પુણ્ય કરવાથી પાપોની માફી મળે છે, કોઈ કહે છે પાપ અને પુણ્યનું બેલેન્સ સાચવવાથી પુણ્ય વધારે કરો તો પાપની એમને જાણે કે પાપ કરવાની છૂટ મળતી હોય એ રીતનું વર્તન થતું હોય છે. કોઈ જગ્યાએ શું કહેવાય, પોતાના ગુનાહોની માફી માટે પોતાના શરીર ઉપર ઘા મારતા હોય ને એને બધું આપણે એ બધી બાબતો જોઈએ છે. ફરાર થવાની બાબત ધર્મ માટેને એવી બધી બાબતો આપણે બીજા વિશ્વાસની અંદર જોઈએ છે. પણ એક ખ્રિસ્તી વિશ્વાસ જ એવો છે કે જે પાપોની માફીની ખાતરી આપે છે. બાકી કોઈ વિશ્વાસની અંદર પાપોની માફીની વાત તો બધા વિશ્વાસમાં થાય છે, પણ એ પાપોની માફીની ખાતરી એ નથી હૃદયથી કે ના મારા પાપ માફ થયા છે. અને બાઇબલની કલમો ગજબની છે. શું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા સગળા પાપ માફ કરવાને અને સર્વ અન્યાયથી આપણને છોડાવવાને, શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આવું કોઈ બોલતું નથી, આવું કોઈ કહેતું નથી, આટલી ખાતરીથી કોઈ જ કહેતું નથી. અને એ એક જ વ્યક્તિ કહે છે, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કારણ કે એમણે પાપને માર્યું છે, એમણે પાપ પર વિજય મેળવ્યો છે. અને કોઈ જગ્યાએ કન્ફર્મેશન એનું મળતું નથી. અને પાપોની માફી એ આપણા માટે, એટલે કે દરેક આ પૃથ્વી પરની દરેક વ્યક્તિને માટે એ બહુ જરૂરી છે. જો પાપોની માફી ના મળે તો અનંતકાલિક નાશમાં જવાય. અને જ્યારે પાપોની માફીની વાત આવે છે ત્યારે સચોટ રીતે ફક્ત આપણો ઈશ્વર જ કહે છે. હવે તમે જુઓ તો આપણે રોમી 5 અને 12 એવું કહે છે કે એક માણસથી, જો પાપની વાત જ્યારે આવે છે ને, જ્યારે પાપ આવ્યું તો એની વાત પણ અહીંયા આગળ બાઇબલની અંદર પાપ વિશે બહુ ઘેરું શિક્ષણ આપવામાં આવ્યું છે, બહુ ઊંડું શિક્ષણ આપવામાં આવ્યું છે, અને બહુ સચોટ શિક્ષણ આપવામાં આવ્યું છે. અને ત્યાં આગળ કહે છે, રોમી 5 ને 12 કહે છે કે એક માણસથી જગતમાં પાપ કાઢ્યું ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. એટલે પાપ જે છે એ શરૂઆતથી માણસોમાં પાપ દ્વારા મરણે પ્રસાર કર્યો. અને પાપને કારણે મરકીઓ, બીમારીઓ, માંદગી એ બધું આવ્યું. અને પાપને કારણે આ જગતમાં અશાંતિ, અજંપો અને ખૂણામરકી અને લૂંટફાટ અને કજિયા કંકાસ, ઝઘડા એ બધી બાબતો પાપને કારણે જ થઈ. તો પાપ શું છે? વોટ ઇઝ સિન? કોઈ કહેશે પાપની ડેફિનેશન. બાઇબલમાં ઘણી બધી બાબતોની ડેફિનેશન આપવામાં આવી છે. કારણની ડેફિનેશન આપવામાં આવી છે, સુવાર્તાની ડેફિનેશન આપવામાં આવી છે, અનંત જીવનની ડેફિનેશન આપવામાં આવી છે.
એ જ રીતે પાપની પણ ડેફિનેશન બાઇબલમાં બહુ ક્લિયર કટ લખવામાં આવી છે. કોઈને ખબર છે? વેરી ગુડ. હા, ઈશ્વરની વિરુદ્ધ કરેલા કામ. હા, બરાબર. જો પહેલો યોહાન 3 અધ્યાયની 4 કલમ કોઈ વાંચો. પહેલો યોહાન આ પાપની ડેફિનેશન આપી છે બાઇબલમાં ક્લિયર કટ. હા, બરાબર. હમણાં ભાઈએ કીધું કે આજ્ઞા ભંગ એટલે કે છે કે પાપ એ જ નિયમ ભંગ છે. પાપ એટલે નિયમ ભંગ. The transgression of the law of the God, that is sin. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. હવે ઈશ્વરની આજ્ઞા એટલે શું? ઈશ્વરની what is the law of the God? ઈશ્વરની આજ્ઞા શું? બાઇબલમાં પહેલી અને મોટી આજ્ઞા કઈ? હા, જો માથી લખેલી સુવાર્તા 22મો અધ્યાય 36 થી 40, અને એમાં હું એક તમને કાઢો. માથી 22 અને 36 થી 40 આ પ્રમાણે કહે છે. ઉપદેશક નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ જ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. આમાં જ બધી બાબતો આવી ગઈ. એટલે કે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન જ્યારે આપણે આ બે આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. હવે તમે જોશો ને તો જે 10 આજ્ઞાઓ છે ને, એ 10 આજ્ઞાઓ આ બે કલમમાં આવી ગઈ છે. આ બે આજ્ઞાઓની અંદર આવી ગઈ છે. એટલે પહેલી જે 1 થી 4 આજ્ઞા છે 10 આજ્ઞામાંની, એ ઈશ્વર પ્રત્યેની વફાદારીની વાત છે. એટલે ઈશ્વર બાબતે એ કંઈક કહી રહ્યું છે. 5મી જે કલમ છે એ આપણા મા બાપ વિશે, એટલે 5મી આજ્ઞા છે એ આપણા કુટુંબ માટે કહે છે. અને 6 થી 10 આજ્ઞા છે એ બીજાઓ માટે, એટલે પડોશીઓ માટે કહે છે. એટલે અહીંયા આગળ જે કહે છે ને કે તું તારા પૂરા મનથી તારા પૂરા જીવથી પ્રભુ પર પ્રેમ રાખ, એ જે વાત છે ને એ એમાં 1 થી 4 10 આજ્ઞાઓમાંથી 1 થી 4 આવી જાય છે. અને 5 થી 10 જે છે એ બીજાઓ પર પ્રેમ રાખવાનું. એટલે બીજી મોટી આજ્ઞા જે છે, જેવું તારા પર તેવું તારા પડોશી. તમે તમારા પડોશી પર પ્રેમ રાખતા હોય તો તમે એના વિરુદ્ધમાં જુઠ્ઠી સાક્ષી પૂરો નહીં પૂરો. તમે તમારા પડોશી પર પ્રેમ રાખતા હોય તો તમે એનું કશું ચોરી લો નહીં કરો. તમે તમારા પડોશી પર પ્રેમ રાખતા હોય તો એના ઘરમાં તમે કુદ્રષ્ટિ એના ઘરની સ્ત્રી પર કે દીકરી પર કે કોઈ પણ સ્ત્રી પર કે કોઈ પુરુષ પર તમે કુદ્રષ્ટિ નહીં કરો. કેમ? કારણ કે તમે એને પ્રેમ કરો છો. એ જ રીતે ઈશ્વરની બાબતો છે. એ આખો સબ્જેક્ટ જુદો છે કે આજ્ઞા પાડવી એટલે શું, એ બાબત આજે આપણે જોવાના નથી. પણ આપણે આપણું કોન્સન્ટ્રેશન પાપ છે. અને એટલા માટે યહોવા બાપની જે આજ્ઞા આદમને આપવામાં આવી હતી, બરાબર, એ શું હતું? આપણે આજ્ઞા પાડવાની વાત કરીએ, પાપની વાત કરે છે કે આજ્ઞા ભંગ એ પાપ છે. 2 મોટી આજ્ઞા જોઈ, ઈશ્વર પર પ્રેમ રાખવાનો, બીજા ઉપર પ્રેમ રાખવાનો. હવે મૂળ જોઈએ આપણે કે પાપ પ્રવેશ કેવી રીતે, પેઠું કેવી રીતે, વધસ્તંભ સુધી પ્રભુએ આવવું પડ્યું, એવું તો આ પાપની અંદર શું હતું? એટલે એ જોવા માટે પહેલાં આપણે ઈંધણવાડીમાં જવું પડતું. ઈંધણવાડીની અંદર પહેલી જે આજ્ઞા યહોવા આપણે જે આપી હતી એ તો કહે છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તારે ખાવું, પણ વચ્ચેના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. જે દિવસે તું ફળ ખાય એ દિવસે મળશે જ મળશે. આ બહુ ક્લિયર કટ વસ્તુ હતી કે મળશે જ મળશે. એટલે પાપ આજ્ઞા, જે આજ્ઞા ભંગનું પરિણામ છે પાપ દ્વારા, એ શું છે? મરણ છે. મરણ છે. અને આ જે મરણ છે એ દૈહિક મરણની વાત નથી, આ અનંતકાલિક મરણની વાત છે, આત્મિક મરણની વાત છે. અને એટલે એ ભયંકર બાબત છે. કારણ કે ઈશ્વરે તમને અને મને જ્યારે બનાવ્યા ત્યારે ત્યાં આગળ પ્રભુએ
જે વસ્તુઓ બનાવીને એની માટે કહ્યું કે દેવે જોયું કે તે સારું છે, દેવે જોયું કે તે સારું છે, દેવે જોયું કે તે સારું છે. માણસને બનાવીને શું કહે છે કે તે ઉત્તમ છે. જો મરણ બનાવ્યું હોય કે મરણ એ વખતે હોય તો ઉત્તમ છે એવું કે ના કે, કારણ કે મરણને તો માણસનો શત્રુ કહેવામાં આવ્યો છે. મરણ એ પાપનું પરિણામ છે અને એટલા માટે મરણ પેઠું, પાપથી મરણ પેઠું, એટલે પાપની ભયંકરતા એવી છે કે આખી માનવજાત જેને ઈશ્વરે પોતાના મહિમાને માટે ઉત્પન્ન કરી હતી એ માનવજાતને એ અનંતકાલિક નાશમાં લઈ જાય. આ પાપની ભયંકરતા છે અને એ પાપને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ આપણા જીવનની અંદર એવરી ડે. જાણતા હોવા છતાં પણ અજાણ બનીએ છીએ. જાણીએ છીએ કે હું આ જુઠ્ઠું બોલું છું, ના બોલવું જોઈએ, છતાં પણ જુઠ્ઠું બોલીએ છીએ. જાણીએ છીએ કે આ ચોરી છે, ના કરવી જોઈએ, છતાં પણ ચોરી કરીએ છીએ. જાણીએ છીએ કે મારે ગંદી ખોટી નજર નહીં કરવાની, છતાં પણ આપણે કરીએ છીએ. જાણીએ છીએ કે લાંચ રૂશ્વત ખોટી રીતે નાણાં નહીં પડાવી લેવાના, છતાં પણ આપણે કરીએ છીએ. જાણીએ છીએ કે મારે આત્મિક એટલે માનસિક અથવા તો શારીરિક વ્યભિચાર નથી કરવાનો, છતાં પણ આપણે ખોટું ગંદુ જોઈએ છે અને ખોટું કરીએ છીએ. એનું રિઝલ્ટ, એનું જે પરિણામ છે ને, ખાલી યહોવા આપે ફળ નહીં ખાવાની વાત કરીને જો આટલું ભયંકર પરિણામ આવ્યું હોય વાલાઓ, તો તમે અને હું જે રોજે રોજ કરીએ છીએ એના પરિણામો કેવા ભોગવવા પડશે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવ્યું કે આપણને પાપની સત્તામાંથી એ કાઢે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સિન, કે એ પાપ છે ને તમને મરણકારક એટલે કે અનંતકાલિક મરણની અંદર તમને લઈ જાય. તમારું અસ્તિત્વ જ મિટાવી દે. ઈશ્વરે જે અસ્તિત્વ મિટાવ્યું, એ આપણે બનાવ્યું આપણું, એનું અસ્તિત્વ જ મિટાવી દે. અને જે પાપ છે એ મરકી સમાન છે. એટલે કે એકથી બીજું, બીજાથી ત્રીજું, અને પછી ત્રીજાથી ચોથું, ને આગળ કહે છે કે એ આદમે પાપ કર્યું, કે જે પહેલાં માણસે પાપ કર્યું અને સઘળામાં પાપનો પ્રસાર થયો અને સઘળામાં મરણ. આપણે આગળ વાંચ્યું શૈતાનનું કામ શું છે. અહીં આગળ જ્યારે પાપ વસ્તુ આવે છે ત્યારે શૈતાનનું કામ શું છે? શૈતાન શું કરે છે? શૈતાને આદમ સાથે શું, હવા સાથે શું કર્યું? લલચાવ્યું. એટલે શૈતાનનું જે કામ છે ને, તમને ઇન્સ્ટિગેટ કરે છે. તમને શૈતાન પાપ, તમને તમારી પાસે, આપણે શૈતાનને વાત ના કાઢી શકીએ. મને શૈતાને કરાવ્યું, હવાએ કીધું કે મને એને બોલાવ્યું, કર્યું છે હવાએ. પાપ કરીએ છીએ આપણે, પણ શૈતાનનું કામ છે, હી ઇઝ અ ડિસીવર. એ છેતરપિંડી કરનાર માણસ છે, એ છેતરપિંડી કરનાર દુષ્ટાત્મા છે. અને શૈતાનનું જે કામ છે ને, એ બીજાઓને પાપમાં નાખવાનું કામ છે. અને એવા શૈતાનના એજન્ટો તમારી ને મારી સાથે રોજ ફરતા હોય છે. ખબર છે કોણ? તમારા મારા મિત્રો છે. આપણને ખોટું કરતા શીખવે. મોબાઈલમાં જો સરસ ક્લિપ આવી છે, આવું તો ક્યાંય જોવા નહીં મળે. કોણે કીધું? મારા અંગત મિત્રએ કીધું. અરે એ મિત્ર નથી તમારો, એ તો શૈતાનનો એજન્ટ છે. શૈતાન એનો ઉપયોગ કરી અને તમને પાપમાં પાડવા. ચાલને ત્યાં જઈએ, એવી જગ્યાએ લઈ જશે કે ત્યાં તમારું માનસિક, આત્મિક અને શારીરિક પતન થઈ જશે. એવી જગ્યાએ તમારો મિત્ર, તમારી બહેનપણી તમને લઈ જશે. એવા સંબંધોમાં તમને જોડાવડા, એવી ખરાબ બાબતોમાં તમને પાડશે. આ શૈતાનનું કામ છે. અને તમે, હું મારા જીવનમાં ઝાંકીને જુઓ, તમે તમારા જીવનમાં ઝાંકીને જુઓ, તમે કે હું, આજે આપણે શૈતાનના એજન્ટ તરીકે કામ તો નથી કરી રહ્યા ને. હું અહીંયા પ્રભુનું વચન આપું છું, એનો અર્થ એવો નથી કે હું 100% શુદ્ધ જીવન જીવું છું. હું ઘણીવાર નોઈંગલી કે અનનોઈંગલી પ્રભુનો સેવક હોવા છતાં પણ શૈતાનનો એજન્ટ બની જાઉં છું. પિતરનો દાખલો આપણને ખબર છે. પિતરે શું કીધેલું કે પ્રભુ એવું તારાથી ના થયું. એણે કોઈ ખોટી ગંદી વાત નથી કરી, બરાબર, કોઈ વિભત્સ વાત નથી કરી, કોઈ ચોરી કરવાની, લૂંટફાટ કરવાની વાત નથી કરી. પણ પ્રભુએ કીધું કે હું મરી જઈશ ને બધી પાછો ઉપદેશ ને પોતાના જે થવાનું છે બાબત કરી. તો પિતર કહે છે કે ના 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 પ્રભુ. તો પ્રભુએ પિતરને શું કીધું કે પિતર ચૂપ બેસ, એવું કીધું.
અરે શૈતાન આગો જા. કેમ? એ સમયે પિતર શૈતાનનો એજન્ટ બની ગયો હતો. તમે હું જાણતા નથી, આપણે શૈતાનના એજન્ટ બની જઈએ છીએ. અને જ્યારે સેવામાં હોય ને ત્યારે તો શૈતાન હંમેશા તમને ને મને એજન્ટ બનાવવા, પ્રભુના સેવકોને તો ખાસ પાડવા માટે એક પ્રયત્ન કરે છે. કેમ? કારણ કે વચનની સેવા આપે છે, બીજા લોકોને પ્રભુના માર્ગમાં દોરી જાય. એ પ્રભુના સેવકો છે, એ ઈસુના એજન્ટો છે. અને એટલે ઈસુના એજન્ટોમાંથી એને ઉતારી પાડીને એ પોતાના એજન્ટો બનાવી લે છે અને બની પણ જાય છે પ્રભુના સેવકો. વ્યભિચારમાં, વ્યસનોમાં, પૈસાની લૂંટફાટમાં સામાન્ય માણસ અને પ્રભુના સેવકો બધા ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે અને શૈતાનના એજન્ટ બને છે. અને ઘણા લોકો શૈતાનના એજન્ટ બનવામાં ફાવટ આવી જાય છે. કેમ? કારણ કે દુનિયાવી લાભ મળે છે. અઢળક પૈસો, અઢળક માન મોભો, એને પગે પડીને મારું ભજન કર એટલે આ સગળું તને આપે છે. એવું કીધું હતું ને મંદિરની ટોચ પર લઈ જઈને. એટલે કે મારો એજન્ટ બન, મારો એજન્ટ બનીશ તો દુનિયામાં હું. અરે આ દુનિયામાં તો બધું અહીંયા મૂકીને જવાનું છે, કશું સાથે નથી આવવાનું. જે આવવાનું છે ને એ તો પ્રભુ સાથેની વિશ્વાસનીયતા, અંગત સંબંધ, ઈમાનદારી પ્રભુ સાથેની, એની આજ્ઞાધીનતા, આજ્ઞાધીનપણું એ સાથે આવવાનું છે. અને એટલા માટે શૈતાનનું જે કામ છે એ તો તમને અને મને પાપમાં પાડવાનું કામ છે. આપણે પાપ વિશે શીખી રહ્યા છે અને 6 દિવસ પાપ પર આપણે સાંભળવાના છે. કારણ કે દુઃખ સહન સપ્તાહની મિટિંગોનું આયોજનનું પાછળ મૂળ કારણ પાપ જ છે. પાપના લીધે પ્રભુએ આવવું પડ્યું, દુઃખ સહન કરવું પડ્યું અને આપણે દુઃખ સહન સપ્તાહ ઉજવીએ છીએ એટલે પ્રભુના દુઃખો વિશે જોઈએ છે. પણ મૂળ કારણ વિશે તો સમજો, એ સમજવાની જરૂર છે. પહેલો યોહાન 3 અધ્યાય 8મી કલમમાં કહે છે, હવે અહીંયા આગળ છે ને પ્રભુ ઈસુ પોતે એ માણસના સ્વરૂપમાં જ્યારે આવે છે ને ત્યારે એ પાપની ભયંકરતા ત્યાં દર્શાવે છે. અને એ જ્યારે આવે છે ત્યારે એનું પાપોની માફીને માટે તો આવે છે, પણ એનો જે બીજો ઉદ્દેશ હતો ને એ શૈતાનના કામનો નાશ કરવાનો ઉદ્દેશ હતો. અને એ બાબત અહીંયા લખવામાં આવી છે. આગળ શું કહે છે? પહેલો યોહાન 3 અધ્યાય 8મી કલમમાં કહે છે કે જે પાપ કરે છે તે શૈતાનનો છે. કે જો અહીંયા તો ચોખ્ખું લખી દીધું, જે પાપ કરે છે કોનો છે? એટલે જ્યારે તમે જુઠ્ઠું બોલો ને, બાઇબલ કહે છે કે જે જુઠ્ઠો અને જુઠ્ઠાનો પાપ છે. અને જ્યારે આપણે જુઠ્ઠું બોલીએ ને તો આપણે વિચારવાનું કે મારો પાપ શૈતાન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં. ભલે હું વચનનો સેવક રહ્યો. કારણ કે બાઇબલ કહે છે, હું નથી કહેતો. શું કહે છે? જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી જ પાપ કરે છે અને શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો છે. એ પ્રગટ થવું એટલે શું? પ્રગટ થવું એટલે શું? એકદમ જ આમ આવી જવું. આ જગતની અંદર દેવ પુત્ર માનવ દેહ ધારણ કરીને આવે એ પ્રગટ થયા કરતાં જરાય ઓછું નથી. એ પ્રગટ, હા, એ સિસ્ટમમાં આવ્યો, એ પ્રોટોકોલ જાળવીને આવ્યો, પણ એ પ્રગટ જ થયો. પ્રગટ એટલા માટે થયો કે જો બે વસ્તુ સમજજો. પાપોની માફીને માટે એ સિસ્ટમમાં પ્રોટોકોલ પ્રમાણે આવ્યો, પણ પાપને મારવા માટે જે પ્રગટ થઈને આવ્યો. એ સિસ્ટમમાં જે આવ્યો ને એમાં પ્રગટ થવું છે. કારણ કે એ જે પાપોની માફી આપવા માટે આવ્યો ને એમાં એ પહેલે પાપને મારે ને પછી આપણને પાપોની માફી મળે. પાપનું બલિદાન આપે અને પછી ત્રીજે દિવસે ઉત્થાન પામે ને ત્યારે પાપ અને મરણનું ત્યાં આગળ કચ્ચર ઘાણ નીકળી ગયું કહેવાય. એટલે અહીંયા કહે છે, એટલે આ શબ્દ લખેલો કે શૈતાનના કામોનો, આ પૃથ્વી પર શૈતાનનું કામ એક જ છે કે આખી માનવ જાતને ફસાવવાની, આખી માનવ જાતને છેતરવાની, આખી માનવ જાતને પાપમાં પાડવાની. અને શૈતાનના એ કામને અનંત જીવનના વારસામાંથી આપણને બાકાત રાખવાની જે શૈતાનની યોજના છે એ યોજના
ને પાછી રિસ્ટોર કરવાને માટે એ આવ્યો. એટલે પાપની ભયંકરતા એટલી બધી છે કે પ્રભુએ પોતે આવવું પડ્યું. કેમ કે બાઇબલ કહે છે કે જો એ ના આવ્યો હોત ને તો બધાનો નાશ નક્કી જ હતો. કારણ કે બાઇબલ એવું કહે છે કે સઘળાએ પાપ કર્યું અને સઘળામાં મરણનો પ્રસાર થયો છે. આ દૈહિક મરણ નથી, આત્મિક મરણની વાત છે. એ માટે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે સ્વીકાર નથી કરતા તો એ આત્મિક મરણ, પાપના લીધે આવેલું મરણ, કે જે દિવસે તું ખાશે એ દિવસે તું મરશે જ મરશે, એ મરણ એ તમારા અને મારામાં રાજ કરે છે. એ સદાકાળનું બીજું મરણ છે. હવે જ્યારે માણસ પોતાના પાપનો પસ્તાવો નથી કરતો, પાપોની માફી નથી મેળવતો, ત્યારે તે સતત પાપના બંધનમાં રહે છે. આ વસ્તુ યાદ રાખો, પાપના બંધનમાં રહે છે. શામાં રહે છે? બોલો, પાપના બંધનમાં. પાપના બંધનમાં, બોલો, બંધનમાં. હું આ બંધન આજે તમને શીખવાડવાનો છું. આપણે પાપ જે જોવાના છે એનું આજનું જે મારો જે વિષય છે એ આજનો જે સબ્જેક્ટ છે, દરરોજના સબ્જેક્ટ અલગ રહેશે. એનો મૂળ થીમ પાપ છે અને પણ સબ્જેક્ટ અલગ રહેશે. આજનો જે સબ્જેક્ટ છે એ પાપનું બંધન. આપણે હમણાં વાંચ્યું, તેના બંધન છોડી નાખ. આપણે લાજરસને ઊભો કર્યો ને, હે ને, પ્રભુએ ઉઠાડ્યો ને, પછી શું કીધું કે તેના બંધન છોડી નાખો. અને પછી શું કહે છે? એને જવા દો, લેટ ગો. આપણે એ બાબતો આગળ જોવાના છે. એટલે પાપના જ્યારે બંધન નથી છૂટતા ને ત્યારે તમે એના બંધનમાં રહો છો. બંધનમાં રહો છો એટલે કે તમારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. પહેલા કોરિન્થીમાં કે ક્યાંક મને અત્યારે કલમ યાદ નથી, પણ એમાં એક વાક્ય એવું લખેલું છે કે જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે, પણ જ્યાં શૈતાનનો આત્મા છે ત્યાં ગુલામી છે, ત્યાં બંધન છે. અને એટલા માટે અહીંયા કહે છે કે પાપના બંધન એ તમારી સ્વતંત્રતા એ છીનવી લે છે, તમારી મુક્તિ એ છીનવી લે છે. તમે આઝાદ નથી, પણ તમે બંધનમાં છો, ગુલામીના બંધનમાં છો. અને હમણાં આપણે વાંચ્યું યોહાન 11:44. યોહાન 11:44 આગળ કહે છે, પ્રભુ શ્રી ખ્રિસ્ત કહે છે, ત્યાં લખ્યું છે, આ વાત લખવામાં આવી છે, ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. અને ઈસુ કફનથી હાથે અને પગે એ વીંટાયેલો હતો, એના મોં પર રૂમાલ બાંધેલો, એ બંધનમાં હતો. આપણે સમજવાના છે આગળ. અને પછી આગળ કહે છે પ્રભુ ઈસુ આગળ કહે છે એના બંધન છોડી નાખો અને તેને જવા દો. લાજરસ હાથે પગે મોડે એ બંધનમાં એ બંધાયેલો હતો અને ઈસુ ખ્રિસ્ત કહે છે એના બંધન છોડી નાખો, લૂઝ ઇટ એન્ડ લેટ ઇટ ગો, એને જવા દો. લાજરસની બહેનોએ પ્રભુ ઈસુને કેવડાવ્યું. જ્યારે લાજરસ માંદો હતો ને, બીમાર હતો ને, ત્યારે એને કેવડાવ્યું. શું કેવડાવ્યું? કે પ્રભુ જેને તું બહુ પ્રેમ કરે છે ને તે બીમાર છે. પ્રભુને ત્યાં આવતા થોડોક સમય થાય એવું જ હતું, પણ પ્રભુ ત્યાં 4 દિવસ રોકાઈ ગયા. અને પ્રભુ લાજરસની એ બીમારી આવી, પ્રભુને ખબર હતી આગળ શું થવાનું છે. પ્રભુ રોકાઈ ગયા ત્યાં આગળ, એને મરવા દીધું. અને એ બીમારીના લીધે લાજરસ મૃત્યુ પામ્યા. આ શબ્દો મને સમજજો, કારણ કે આ શબ્દોને લઈને આગળ પાપ વિશે આપણે સમજવાના છે. લાજરસ બીમાર પડ્યો અને એ બીમારી એના મૃત્યુનું કારણ બની. અને પછી એને દફનાવવામાં આવ્યો. એ સમયની અંદર જ્યારે મુર્દાઓને કબરમાં દફનાવવામાં આવતા હતા ને, ત્યારે એમને કબરમાં મૂકતા પહેલાં એમના શરીરો ઉપર સુગંધી દ્રવ્યો, તેજાના મસાલા, આ બધા દ્રવ્યો એ લપેટતા હતા, એને રગદોળતા હતા અને પછી પાટા ઉપર એને બાંધી દેતા હતા. લાજરસ મરણ પામ્યો ત્યારે એને પણ એવી રીતે ત્યાં બધું મસાલા અને તેજાના અને સુગંધિત દ્રવ્યો એને લપેટી ઈસુ ત્યાં ગયો. ત્યારે મરિયમે કહ્યું કે પ્રભુ તેને મરીએ તો, લાજરસને મરીએ તો કે 4 દિવસ થઈ ગયા છે અને હવે તો એ ગંધાતો હશે. 4 દિવસે એ કે જે ગંધાતો હશે. ત્યારે ઈસુએ કીધું કે ભાઈ વિશ્વાસ રાખ, એટલે તું દેવનો મહિમા જોશે. એટલે ઈસુ કબર પાસે ગયો, પથ્થર હટાવ્યો એને ત્યાં અને બૂમ પાડી, બહાર આવો. ખાલી બહાર આવ દીધો તો શું થાય? આજુબાજુના બધા નીકળી આવે છે ને, લગેલા. હા, ને પણ પ્રભુ સ્પેસિફિક નામ દઈને બોલ્યો,
હે ને? જ્યારે આપણે પાપોનો પસ્તાવો, જ્યારે આપણા હૃદયની અંદર પ્રભુ પ્રત્યે આપણા પાપોનો જ્યારે આપણને ભાન થાય છે ને, જ્યારે આપણે હૃદયમાં પસ્તાવો થાય છે ને, ત્યારે પ્રભુને ખબર પડે છે અને એ સ્પેસિફિક નામ લઈને બોલાવે છે કે બહાર આવો. શામાંથી બહાર આવો? આ મરણમાંથી બહાર આવો. હે ને? એટલે લાજરસને નામ લઈને બોલાવે છે કે લાજરસ બહાર આવો કે છે ત્યાં આગળ. અને પછી ત્યાં પછી મને ત્યાં લખ્યું છે, એ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે લાજરસ હાથે પગે મોએ કપડામાં લીટાયેલો એ બહાર આવ્યો. અને બહાર આવતા એને કદાચ થોડી તકલીફ પડી હશે, કારણ કે એના પગે બી બાંધેલું હતું, એના હાથે બી બાંધેલું હતું, એના મોઢા પર એને કદાચ દેખાતું નહીં, એને બહાર આવતા તકલીફ પડી હશે. અને જ્યારે બહાર આવો ત્યારે ઈસુએ કહ્યું કે એના બંધન છોડી નાખો, લૂઝ ઇટ એન્ડ મેક ઇટ ફ્રી ફ્રોમ ઓલ બોન્ડેજીસ. અને એ બંધનો એના મુક્ત કરવામાં આવે. લાજરસની બીમારીથી લઈને એના મરણથી લઈને એ બહાર આવ્યો અને પ્રભુ એના બંધનો છોડવાના કયા, એ બાબતને લઈને આપણે પાપને સમજવા માંગીએ છીએ. હવે એ બાબતને લઈને પાપ કેવી રીતે અમારા અને મારા જીવનમાં કામ કરે છે એ આપણે જોઈએ. સિન ડઝ 3 things. પાપ જે છે એ 3 બાબત કરે છે. આપણા જીવનમાં જ્યારે પાપ પ્રવેશે છે ત્યારે એ 3 બાબત કરે છે. પહેલી બાબત, ઇટ મેક્સ યુ સ્પિરિચ્યુઅલી સિક. એ તમને આત્મિક રીતે બીમાર બનાવે છે. લાજરસ બીમાર થયું એટલે પાપ છે ને તમને આત્મિક રીતે એ ઇનએક્ટિવ બનાવે છે. બીમાર થવું એટલે કે ઇનએક્ટિવ થયું. પછી આગળ આપણે એ બાબતો સમજીશું ઇન્ડિવિજ્યુઅલી. પછી કહે છે કે સેકન્ડ થિંગ જે છે એ ઇટ મેક્સ યુ સ્પિરિચ્યુઅલી ડેડ. એ તમને આત્મિક રીતે મૃત બનાવે છે. પાપ પહેલે તમને બીમાર બનાવે છે, ઇનએક્ટિવ બનાવે છે, પછી તમને મૃત બનાવે છે. અને ત્રીજી જે બાબત છે એ તમે જીવી રહ્યા છો. તમે દેહમાં આત્મા છોડીને દેહમાં નથી નીકળી જવાનું પાપના લીધે. આ પૃથ્વી પર તમે હજુ જીવો છો, પણ જ્યારે તમે પાપમાં છો ને ત્યારે તમારી આત્મિકતા, તમારી સ્પિરિચ્યુઆલિટી એ ડેડ થઈ જાય છે, એ મૃત્યુ પામે છે. આપણે આગળ જોવાના છે. અને પછી જ્યારે તમારી સ્પિરિચ્યુઆલિટી ડેડ થાય છે, એ તમને પહેલે સ્પિરિચ્યુઅલી બીમાર બનાવે છે, પછી સ્પિરિચ્યુઅલી તમને ડેડ કરે છે, મારી નાખે છે. અને પછી કહે છે કે એ સ્પિરિચ્યુઅલી ઇટ મેક્સ યુ ઇન બોન્ડેજીસ. એ તમને બંધનમાં લાવે છે. પાપ તમને બંધનમાં લાવે છે, પોતાના બંધનમાં, એ તમને ગુલામીમાં લાવે છે. પહેલી બાબત, લાજરસ બીમાર પડ્યો અને જ્યારે એ બીમાર પડ્યો ત્યારે પથારીમાં પડી રહ્યો છે, ચાલતો નહીં હોય, અથવા તો રૂટીન કામમાં આપણે કોઈ પણ આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે નોકરી, ધંધો એ બધામાં આપણે લખી દઈએ અથવા ફોન કરીએ કે ટુડે આઈ એમ નોટ વેલ, સો પ્લીઝ ગ્રાન્ટ મી અ લીવ. બરાબર, રજા માંગીએ, આપણે સ્કૂલમાં ના જઈએ, કોલેજમાં ના જઈએ, ઇનએક્ટિવ થઈ જઈએ. એટલે પાપ પણ એ બીમારી છે. લાજરસ બીમાર પડ્યો એમ પાપ પણ એ બીમારી છે, એક ડિસીઝ છે. અને જ્યારે તાવ આવે, શરીર માથું દુખે, બધું થાય ત્યારે આપણે ડેલી રૂટીન કામ એ ખોરંગે પડી જાય, આપણે કરતા નથી. અને એ જ રીતે રૂટીન કામો જ્યારે આપણે નથી કરતા, એ જ રીતે જ્યારે તમે પાપ કરો છો ત્યારે પાપ તમને આત્મિક રીતે બીમાર કરી દે છે, એટલે કે ઇનએક્ટિવ કરી દે છે. એટલે કે તમારી આત્મિક પ્રવૃત્તિઓ એ ઇનએક્ટિવ કરે છે, અથવા તો માઇલ્ડ કરી દે છે, અથવા તો એ બંધ કરાવી દે છે. આજે હું મારું જીવન તપાસું, તમે તમારું જીવન તપાસો. રોજની તમારી પર્સનલ લાઈફની અંદર તમારું આત્મિક જીવન કેવું છે? તમે બીમાર છો? રોજ તમારી અંદર પ્રાર્થનાઓ તમે કરો છો? રોજ તમે પ્રભુના આ માણસ એકલો રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવશે. આ દેવના મુખમાંથી નીકળેલો શબ્દ છે. આનાથી આત્મા જીવે. શરીરથી, રોટલીથી શરીર જીવે, આનાથી આત્મા જીવે. તમે આ રોજ ખોરાક ખાઓ છો? નથી ખાતા તો તમે આત્મિક રીતે બીમાર છો. ભલે તમે અત્યારે ઘોડાની જેમ ફરતા હોય કે હરણાની જેમ કૂદતા હોય, પણ જો તમારામાં રોજ વચન નથી જતું, પ્રાર્થના નથી જતી, પ્રભુ સાથેની સંગત નથી, તો તમે આત્મિક રીતે તમે બીમાર છો. એટલે પાપ જે છે એ તમને સ્પિરિચ્યુઅલી બીમાર કરે છે. અને બધી
હવે જ્યારે જ્યારે આપણા શરીરની અંદર તાવ આવે, માથું દુખે, બધું બાબત થાય, ત્યારે આપણો મૂડ ખરાબ થઈ જાય અને બેચેની વધી જાય, અજબકોલ આવે. અને જ્યારે પાપ તમને આત્મિક રીતે બીમાર કરે છે ને, ત્યારે તમારા મૂડ ખરાબ, આત્મામાં તમે ખીન રહો છો, તમને વાંક બધાના મળે છે, તમને ઈશ્વરના વાંક દેખાય છે. મારી સાથે તો આવું જ થાય છે, પેલો તો મને આવું જ કરે, પેલીએ તો મને આવું જ કરે. તમે જોજો તમારા જીવનની અંદર તમને શાંતિ કે આનંદ નહીં મળે. કચ 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 કચ, બેચેની, અજંપો. અથવા તો જો તમે આનંદ લેતા હશો ને, તો એ બીભત્સ આનંદ છે. જ્યારે તમે કફ થયા હોય અથવા તો તમને ખાંસી થઈ હોય, ત્યારે ઘણા પેલી ટોરેક્સ અથવા તો એવી કોઈ દવા, કફ સિરપ લેતા હોય છે. બરાબર? એ કફ સિરપની નશો થઈ જાય, ઊંઘ આવે. એ કફ સિરપ નશો કરીને ઊંઘવા માટે નથી, પણ એનો આનંદ લે છે લોકો. એવી રીતે પાપ જે આપણે જ્યારે કરીએ છીએ ને, ત્યારે શૈતાન એવા બીભત્સ આનંદમાં તમને પાડે છે કે જેમાં તમને મજા આવે છે. માણસ બેભાન થઈને પડી જાય, ઇનએક્ટિવ થઈ જાય. એવું પાપ તમને સ્પિરિચ્યુઅલી બેભાન કરી દે છે, ઇનએક્ટિવ કરી દે છે. તમને આત્મિકતા, સ્પિરિચ્યુઆલિટીની સાથે તમને મેળ ખાવા જ નહીં દે, તમને બેચેન બનાવી દેશે. અને જો આ બીમારીનો તમે ઈલાજ નહીં કરો તો શું થશે? બીમાર લાજરસ થોડા દિવસ પછી મરી ગયો. અને જ્યારે પાપની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, પાપની બીમારી આપણને લાગે છે, અને એ જે બીમારી છે ને, એ અલગ અલગ પ્રકારની બીમારી હોય છે. અને એ જ્યારે લાગે છે ને, ત્યારે એ પાપ તમને, હવે આ પાપ છે ને, એ આત્મિક કેન્સર છે, સમજજો. એ સ્પિરિચ્યુઅલ કેન્સર છે, એ તમને મારી નાખે. પછી શું થાય? જેમ તમાકુથી કેન્સર થઈને મરણ થાય ને, એમ આ ડેલીના જે પાપ છે ને, એ તમને પછી સ્પિરિચ્યુઅલી તમને ડેડ બનાવે. સ્પિરિચ્યુઅલી તમે મરી જશો. આદરના પાપને કારણે એ સ્પિરિચ્યુઅલી ડેડની જે બાબત યહોવા બાબત કીધેલી ને, કે જો તું આ ખાશે એ દિવસે તું મરશે, એ તમે સ્પિરિચ્યુઅલી ડેડ થઈ જશો. અને સ્પિરિચ્યુઅલી ડેડ થશો ને, તો એની નિશાની શું છે ખબર છે? તમારું જીવન તપાસો, મારું જીવન તપાસો. તમે પાપ પ્રત્યે બેધ્યાન થઈ જશો. જૂઠું બોલવાની ફાવટ આવી જશે, ચોરી કરવાની ફાવટ આવી જશે, વ્યભિચારની ફાવટ આવી જશે, ગંદી નજરની ફાવટ આવી જશે, પોર્નોગ્રાફી જોવાની ફાવટ આવી જશે, લાંચ લેવાની ફાવટ આવી જશે. પાપને તમે પાપ તરીકે જોશો જ નહીં, કારણ કે સ્પિરિચ્યુઅલી ડેડ થઈ ગયા છો, મૃત થઈ ગયા છો. અને મૃત વ્યક્તિને તમે ગમે તેટલા સોયા ભોગો, એને કશું થાય? કશું ના થાય. ગમે એવા પાપ કરો ને, તમને મનમાં કશું જ નહીં થાય. ફાવટ આવી ગઈ છે, ફાવટ આવી ગઈ છે. એ સ્પિરિચ્યુઅલી ડેડ થઈ જાય છે. બાઇબલ કહે છે, રૂબી 7મા અધ્યાયમાં કહે છે કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને મને મારી નાખ્યો. આ જે મારી નાખવાની વાત છે, એ બીજા કોન્ટેક્સ્ટમાં છે, પણ પાપ તમને સ્પિરિચ્યુઅલી આત્મિક રીતે મારી નાખે છે, કે પાપ પ્રત્યે તમે ટોટલી ઇનસેન્સિટિવ થઈ જાઓ. બાઇબલ કહે છે ને કે સાયન્સ એવું કહે છે કે ઘણાના શરીરની અંદર ઇન્સ્યુલિન બનતું હોય, પણ એ ઇન્સ્યુલિન ઇન્ટોલરન્સ થઈ જાય. એટલે ઇન્સ્યુલિન બને છે, પણ એનાથી એટલો બધો ફાવટ થાય કે એ ઇન્સ્યુલિન એને અસર જ ના કરે. એવી રીતે પાપ તમને અસર જ નથી કરતો. અને એટલા માટે આગળ કહે છે કે હવેથી હું નથી જીવતો, પણ મારામાં હવે પાપ જીવે છે. આ બાઇબલના શબ્દો છે. અને મારામાં હવે જ્યારે પાપ જીવે છે, એનો અર્થ એવો થયો કે હું નથી જીવતો. એ લખ્યું છે કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો, મને મારી નાખ્યો. અને પછી આગળ કહે છે, અને હવેથી હું નથી જીવતો. હું નથી જીવતોનો અર્થ એવો થયો કે દૈહિક મરણ નથી થયું, પણ સ્પિરિચ્યુઅલ મરણ થયું છે. અને હવે મારામાં પાપ જીવે છે, એટલે આત્મિક રીતે હું મૃત થઈ ગયો છું, અને હવે પાપે મારો કંટ્રોલ કરી લીધો છે. આ બાઇબલના શબ્દો છે સાહેબ. આ પાપ વિશે લખવામાં આવ્યું છે. સ્પિરિચ્યુઅલી ડેડ.
હવે આ જે છે ને એ તમને સ્પિરિચ્યુઅલ ડેથ છે ને એ તમને ઈશ્વર તરફથી, ઈશ્વર પ્રત્યે તમને સેપરેશન ફ્રોમ ગોડ, ઈશ્વરથી તમને એ જુદા કરે છે. યુ આર નો મોર સ્પિરિચ્યુઅલ પર્સન. તમે આત્મિક નથી, પણ હવે દૈહિક છો, તમારામાં દૈહિક મન છે. અને બાઇબલ એવું કહે છે કે રૂમિયોનો પત્ર 8મો અધ્યાય આગળ 6, 7, 8, 9 કલમની અંદર કહે છે કે દૈહિક મન તે દેવ પરનું વેર છે. દૈહિક મન તે મરણ છે અને તે દેવ પરનું વેર છે. અને જ્યારે તમે આત્મિક રીતે મૃત છો ને ત્યારે હવે શું થાય છે ખબર છે? લાજરસ મરી ગયો પછી શું કર્યું એને? લાજરસ મરી ગયા પછી શું કર્યું બધાએ? દાટિયા પહેલા શું કર્યું? દાટિયા પહેલા શું કર્યું? સુગંધીઓ લગાવી, તેજાના મસાલા, અને એને બાંધ્યો. હાથે પગે લખ્યું છે, પ્રભુ સુબીસ કહે છે કે હાથે પગે મોડે બાંધેલો એ બહાર આવ્યો. એટલે પાપ હવે તમને બંધનમાં લાવે છે. આત્મિક રીતે તમે મૃત્યુ પામેલા છો, હવે તમને બંધનમાં લાવે છે. જ્યારે એ સુગંધિત દ્રવ્યો અને અત્તર લગાવીને એને કફનમાં બાંધી દેતા હતા. કેમ બાંધી દેતા હતા? કારણ કે એ જે સડો છે ને શરીરનો, એ ગંધાય નહીં ને, એ તેજાના એની વાસમાં એ દબાઈ જાય, એટલે આ બધા સુગંધિત દ્રવ્યો લગાડતા હતા. કયા સુગંધિત દ્રવ્યો? આપણા આત્મિક જીવનમાં પાપ આપણને ડેડ બનાવીને એવા સુગંધિત દ્રવ્યો લગાડે છે. કયા સુગંધિત દ્રવ્યો? પોર્નોગ્રાફી જુઓ છો ત્યારે, એ એકલા બેસીને જુઓ છો ત્યારે પોર્નોગ્રાફી જોવાની મજા આવે છે. કેવા લોલુપ નજરે આપણે જોઈએ છીએ. લાશના પૈસાથી ઘર ભરીએ છીએ, ત્યારે પૈસા આવે છે ત્યારે મજા આવે છે. આ મજા શબ્દ યાદ રાખજો. વ્યભિચાર કરો છો, માનસિક કે દૈહિક વ્યભિચાર, એ પાપ છે. ત્યારે એની મજા લૂંટો છો. દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, એ વ્યસનો, એ બધાની મજા એ જ્યારે તમે કરો છો ત્યારે એની એ મજા આવે છે. આ જે મજા છે ને એ સુગંધિત દ્રવ્યો છે. એ મજા છે ને એ પાપ છે, પણ એ પાપ ઉપર આ મજા નામનું સુગંધિત દ્રવ્ય ચોંટાડી દીધું છે કે પેલા પાપની ગંદકી તમને દેખાય જ નહીં, પણ વ્યભિચારમાં આનંદ મળે છે, પોર્નોગ્રાફીમાં આનંદ મળે છે, લૂંટફાટ પૈસા લૂંટવામાં આનંદ મળે છે. કંપનીની અંદર લાંચ લેવી, સંસ્થાઓ લૂંટવી, દેવળો લૂંટવા, સોદાઓ મારીને પૈસા લૂંટવા. પ્રભુના સેવકો, વિશ્વાસીઓ, પ્રચારકો, કેમ? કારણ કે પાપે સ્પિરિચ્યુઅલી ડેડ બનાવી દીધા છે. બીમાર પડ્યા ને ત્યારે ચેતી ના ગયા, એ ત્યારે દવા કરી દીધો તો સ્પિરિચ્યુઅલી મર્યા ના. હવે સ્પિરિચ્યુઅલી મરી ગયા એટલે પાપ પ્રત્યે સભાનતા ગુમાવી બેઠા. એને ખબર જ નથી પડતી કે હું આ પૈસા ખોટી રીતે હું લઈ રહ્યો છું ને એ ખોટું છે. એને પેલી મજા એ સુગંધિત દ્રવ્ય લગાડી દીધું છે. એ લાંચની અને પૈસા મારવાનું જે કૌભાંડ છે ને એની ઉપર મજા લગાડી દીધું છે. એ સુગંધિત દ્રવ્ય છે. એ પેલી ગંદકીને બહાર જ નથી આવવા દેતું. કેમ? કારણ કે આત્મિક રીતે ડેડ થઈ ગયા છો. કશું અને જો જે વ્યક્તિ, જે મરેલો માણસ હોય ને એને બાંધવો હોય તો તમને તકલીફ પડે. આજે હું જીવતો છું અને તમારે મને બાંધવો હોય તો તમને તકલીફ પડે ને. 2-4 ને તો હું ઢાળી પાડું, બાંધવા ના દઉં, પછી 10 જણ મારી પર તૂટી પડે, કોઈ પગ દબાઈ દે, કોઈ હાથ દબાઈ દે, કોઈ ગુંડી પકડી લે, પછી મને બાંધે. પણ હું મૃત હોય તો તમને તકલીફ પડે. પેલો કહે છે કે ચાલો એની પગ ઉઠાય, ફટ દઈને પગ બાંધે, ચાલો એની હાથ ઉઠાય, ફટ દઈને મને માથું ઉઠાય, ફટ દઈને બાંધી દીધું. કેમ? કારણ કે મૃત છે. અને એટલે જ્યારે મૃત, એનો અર્થ એટલો સમજવો, તમને વારંવાર સમજાવું છું કે પાપ પ્રત્યેની સભાનતા ગુમાવી દીધી. પાપને પાપ તરીકે ગણતા જ નથી, એમાં ફાવટ આવી ગઈ છે. એ સ્પિરિચ્યુઆલિટી તમારી મરી ગઈ છે. અને એટલે હવે પેલા બંધન આવ્યા, આદત પડી ગઈ. બીડી પીધા વગર તો ટોયલેટ જવાય જ નહીં હવારે. અલા બીડીના ધુમાડાના ટોયલેટના ત્યાં એને કોઈ મનમેળ જ નથી. એનાથી કશું થતું નથી, પણ પેલું બંધન છે.
અઠવાડિયામાં એકાદ વાર તો છાંટો પાણી જોઈએ, એ તો મજા ના આવે. આજે મારો મૂડ બહુ સારો છે, 2 પેગ મારીશ. મગજમારી ના કર. આજે મારો મૂડ સારો નહીં, હું પીવાનું એટલે પીવાનું. આ સ્પિરિચ્યુઅલી ડેડ થઈ ગયો છે. એને પાપ શું છે એને ખબર જ નથી થાય. એને ફાવટ આવી ગઈ છે. અને એટલે પેલા બંધન, એ મજા છે એ જે છે ને, આજે તો લેવું જ પડશે. એ મજા, એ સુગંધિત દ્રવ્યો, એની સુગંધથી અંદરના કોવાળની તમને અને મને ખબર જ નથી પડતી. તમને અને મને ખબર જ નથી પડતી. અને ત્યાં લખ્યું છે, ફક્ત અહીંયા કહે છે કે ઈસુ કહે છે કે એના બંધન છોડો, લૂઝ હિમ. જ્યારે હું બંધનમાં છું ત્યારે વિશ્વાસમાં કે આત્મામાં ચાલવાના બદલે હું લંગડાતો ચાલું છું આત્મિક રીતે. અને પ્રભુની સેવા હું બરોબર કરી શકતો નથી. મારી સેવા ઉપર છલ્લી હશે. હું અહીંયા પુલપિટ પરથી તમને શું કહીશ અને મારું અંગત જીવન શું હશે. આપણે જોઈએ છે એવા જીવનો, એવા વચનના સેવકો, પ્રભુના સેવકો, લેમેનો કે મોટા હોદ્દાઓ ઉપર એવી વ્યક્તિઓ આપણે જોઈએ છે. they are spiritually dead. એ બંધનમાં છે પાપના અને શૈતાન એમની ઉપર રાજ કરે છે અને એમને એ અંદાજ જ નથી આવતો. અને એમણે બહુ ફાવટ એવી કરી દીધી છે. પાપ તમારી આત્મિક આંખો, આત્મિક દ્રષ્ટિ અને આત્મિક કાન, એ બધા તમારે સ્તુતિ, પ્રભુની સ્તુતિ કરનાર એ મોં, એ બધું તમારું બંધ કરી દે છે અને તમને બાંધી દે છે. એટલે તમે પ્રભુના વચનો તરફ જુઓ જ નહીં. એના વચનો પ્રમાણે તમે જીવન જીવો જ નહીં. માર્કની લખેલી સુવાર્તા 4 અધ્યાય 12મી કલમમાં કહે છે કે એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં, અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં. અને માર્ક 8 અને 18 એમાં એવું કહે છે કે તમને આંખો છતાં શું તમે દેખતા નથી, અને કાન છતાં શું તમે સાંભળતા નથી. આ પ્રભુનું વચન કહે છે. જોઈએ છે કે આ ખોટું છે અને છતાંય એ કરીએ છીએ. સાંભળીએ છીએ કે આવું નહીં કરવાનું, સાંભળ્યા છતાંય કે સાંભળતા નથી, આંખો છતાંય જોતા નથી. એ એનું નામ છે. કારણ કે એ બંધન મારા મોં પર, મારી આંખો પર, મારા કાન પર, એ શૈતાનનું એક બંધન, એ મજાનું બંધન, એ સુગંધિત દ્રવ્યોવાળું બંધન કે જે પાપનું કોવણ મારા આત્મામાં લાગેલું છે ને, એને બહાર, એની ગંધ, દુર્ગંધ એ બહાર નથી આવવાની, બીજાને ખબર નથી પડવાની. અને એટલે શૈતાન મારા આત્મા ઉપર પાટાઓ બાંધી દે છે. આજે આપણે આપણા જીવનો તપાસીએ કે મારા જીવનમાં આવી કોઈ બીમારી લાગી છે. હું મારું જીવન તપાસું, તમે તમારું જીવન તપાસો. હજુ સ્પિરિચ્યુઅલી ડેડ નથી થયા તો આ બીમારીની દવા વધસ્તંભ ઉપર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જાઓ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને ઈસુ વિશ્વાસુ તથા ન્યાયી છે. એ ડૉક્ટર છે. આ પાપની બીમારી એ કેન્સર કરતાં વધારે ભયંકર છે. અને એની કિમોથેરાપી આ જગતમાં નથી. એની કિમોથેરાપી તમારે નથી લેવાની. કિમોથેરાપી લેનાર વ્યક્તિ બહુ દયનીય પરિસ્થિતિમાં હોય છે. અને એ તમારે મારે લેવાની હતી પાપની કિમોથેરાપી, પણ એ પ્રભુએ લઈ લીધી કિમોથેરાપી. એમણે સહન કરી. હવે તમારે મારે કશું જ નથી કરવાનું, એની પર વિશ્વાસ કરવાનો છે. બીમાર છો, પ્રભુ પાસે આવો. પ્રભુ પોતે કહે છે કે જેઓ સાજા છે એમની માટે એને વૈદ્યની જરૂર નથી, પણ જે માદા છે એને વૈદ્યની જરૂર છે. અને પ્રભુ તમારું નામ લઈને બોલાવશે કે ફ્રાન્સિસ બહાર, જોન્સન બહાર. આપણા જીવનમાં, તમારા જીવનને તમે તપાસો. આજે ક્યાંક કોઈક એવી ખોટી બાબતની આદત છે તમારા જીવનમાં? જુવાન દીકરા દીકરીઓને ખાસ તમને હું એન્કરેજ કરવા માંગુ છું કે આ જુવાની અત્યારે અમે જ્યારે 20, 22, 25 વર્ષના હતા ને, આજે હું 61 વર્ષનો થયો, 20, 22, 25 વર્ષનો એ જમાનો જે હતો ને એના કરતાં અત્યારનો આ જમાનો બહુ ભયંકર છે. અમારી પાસે મોબાઈલો નહોતા.
અત્યારે મોબાઈલનો એક આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ છે. મોબાઈલમાં બધું જ આવી જાય છે, ભયંકર બાબતો આવી જાય છે કે તમારા આત્માને એક સેકન્ડની અંદર મારી નાખી શકે, સ્પિરિચ્યુઅલી ડેથ કરી શકે. અને એટલે જુવાન દીકરાને મારી ખાસ તમને હું ઉત્તેજન આપવા માંગુ છું કે પ્રભુના વચનોમાં રહો, પ્રભુના માર્ગમાં ચાલો. જો બીમાર પડ્યા છો આત્મિક રીતે, ગંદી આદતો છે તમારા જીવનમાં, કોઈક એવી કોઈક સેક્સ્યુઅલ આદતો છે, કોઈક ડ્રગ્સની આદતો છે, કોઈક ચોરીની, જૂઠું બોલવાની, છેતરપિંડીની આદતો છે, કાઢી નાખો જીવનમાં. એ બીમારી તમને મરણ તરફ લઈ જશે, આત્મિક મરણ. અને એ મરણ, એ આદત તમારી પરમેનન્ટ થશે અને તમને મૃત્યુના, અનંતકાળિક મૃત્યુના દ્વાર આગળ એ તમને લઈ જશે. અને જો તમે ઉઠીને બહાર આવો છો તો તમારી આત્મિકતા પર એ બાંધેલા બધા પાટા પ્રભુ પર ઈસુ ખ્રિસ્ત, એ પવિત્ર આત્મા દેવને કહેશે કે એના બંધનો ખોલી નાખો અને એને જવા દો. લૂઝ હિમ એન્ડ લેટ હિમ ગો. તમારા બધા બંધનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે છોડવા માટે તૈયાર છે. આત્મિક રીતે પાપ તમને બીમાર પાડી દેશે, પછી મારી નાખે છે અને પછી તમને બાંધી દે છે, તમને ગુલામ બનાવી દે છે. આજે જો સાંજે તમે પ્રભુનો અવાજ સાંભળો, લાજરસ બહાર આવો, ફ્રાન્સિસ બહાર આવો, જો તમને અવાજ સંભળાતો હોય બહાર આવી જાઓ. આ બધી બાબતોમાંથી બહાર આવી જાઓ, આ બધા પાપમાંથી બહાર આવી જાઓ અને પ્રભુ તમને મુક્તિ આપશે. દુઃખ સહન સત્તા જ્યારે આપણે ઉજવણી આજથી શરૂ કરી રહ્યા છે તો એનું જે કોર, એનું જે મેઇન થીમ છે એ તો એ છે, પ્રભુ એટલા માટે એનું દેવપણું છોડીને આવ્યો કે તમે પાપના બંધનમાંથી બહાર આવો. અને જો તમે પાપના બંધનમાં જ પડી જશો તો એનું મરણ વ્યર્થ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ એ બહુ પ્રેમ આપનાર વધસ્તંભ છે, એ પાપોની માફી આપનાર વધસ્તંભ છે, એ અનંત જીવનનો વારસો આપનાર વધસ્તંભ છે. પણ એની શરૂઆત તમારે કરવાની છે, એની શરૂઆત તમારે કરવાની છે. તમારે, પ્રભુ તો બૂમ પાડશે, બહાર આવો. કબરમાંથી ઉઠીને ભલે પાટા પીંડી રહ્યા પણ બહાર તમારે આવો. આજે તમારા જીવનની અંદર એવા કોઈ બંધનો છે, એવા કોઈ પાપ છે, વળગી રહેનાર પાપ, જાણી બુજીને કરેલા પાપ, વારંવાર કરાતા પાપ, એ બધા છોડી દો અને બહાર આવો અને પ્રભુ તમને મુક્ત કરશે. પ્રભુ આ સમજવાના માટે તમને અને મને સહાય કરે. થેન્ક યુ વેરી મચ.